જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે અમારે જવાનું છે અમારા માસીના ઘરે. ત્યાં એક નાનકડો કાર્યક્રમ છે, એટલે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. શું કાર્યક્રમ હે ભાઈ? શું હે અહીંયા માસીને ઘરે? કેજી તું શું અહીંયા શું હે કરે? શું કાર્યક્રમમાં શું શું એમ કે તું? શની બાબરી ઉતારવાની કે એમ? ભિખારો ના કહેવાય, શું કહેવાય? તો ગાઈસ એમ મારા માસીના છોકરાને હે ને નાનપણથી જ માતાજીની બાબરી છે, તો એમને માતાજીની વિધિ કરી અને પછી બાબરી ઉતારવાની, એટલે અમારે જવાનું છે. અત્યારે હું કૈલી અને શિલ્પા જ જઈએ છીએ, મારા ભાઈ અને મારા પપ્પા કાલે સવારે વહેલા આવશે ત્યાં કોલ્હાપુર. તો આ બધા હવે તૈયાર થઈ રહ્યા છે. ઓળી નહીં નાખવાની ચેન. બેન ખબર પડી જે મોકલાને બહુ કે જ છે ચી એમની પાતળી હોય તો એને હાલ દેવાનું, માર પડતા ને હાલ દેશે. ચાલે વિમન નહીં બે ગાડી એક લાવી દે ને, એનો સમય આવશે સીધી ગાડી લાવશે. તો ગાઈસ જો તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ કોલ્હાપુર. મળીએ તમને કોલ્હાપુર જઈને. તો ગાઈસ હવે રાધનપુર પહોંચી ગયા છે અને ભણા હાથું સંતરાલી જશે. અને ગાઈસ હવે અમે જઈશું કોલ્હાપુર. તો ચાલો મળીએ કોલ્હાપુર. તો ગાઈસ જો આ માસીના ઘરે અમે આવી ગયા છીએ હવે, અને કેટલું મસ્ત ઘર છે જો, એકદમ પ્યોર બ્લોક ને બોર્ડર મસ્ત ખેતર વચ્ચો વચ્ચે જ ઘર છે. અને આ એમનો છોકરો રાઈડર, પેલું મસ્ત ઘર છે. અને હવે આ સ્ત્રીઓને તો જ્યાં જાય ત્યાં કપડાની જ વાતો નકરી હોય કને. તે આમાં શું આવું એટલે આને શું કહેવાય એમ? અને ગાઈસ તો તમને એક વીઆઈપી માણસ બતાવું. કંઈક બોલ પંચલાઈન. ગાઈસ આ અમારો મામાનો છોકરો, જેની સાથે અમારે બંને બહુ જ બને એમ. કંઈક નવું કરશું અમે. હા ગરીબ, અત્યારે તો ગરીબ જ છે. હા એમ હોય એ તો અત્યારે ખીચું ગરમ છે બેન. હશે 78-75 રૂપિયા જેવું એટલે તો હશે જ. હે હમણાં આયા નહીં બોડા? હે એ તો હજુ હાલ ફોર્મ ભર્યું છે, હજુ હાલ નહીં, થોડીક વાર લાગશે. તો શું ખાય તું? છાગ. છનું છાગ ખાય? ઉડાડ દે. તું શું ખાય એમ કે? અને સ્પાઈડરમેન જોવે હવે તું ઓલું પોલીસ વાળું? અને કાલ શું કપાવવાનું એમ? પસ્ત તો વન સાઈડ બાલ કપાઈશ ને, વન સાઈડ. હે ટોપી પહેરીશ? એમ ટોપી પહેરીશ આખે. લાય હું આખું સાયકલ લાગો. લે તું ફોર્મ, તું મોબાઈલ પકડ, આપણે તું વ્લોગ બનાવીને હું સાયકલ લાગો. હા આમ પકડ એમ. હા છે હા. ઓહો હા વ્લોગ બનાય કે હેલો ગાઈસ ઉતવાડું જો બોલે હેલો ગાઈસ. કાલ તારે બાલ કપાઈ જાય પછી તું કેવી સ્ટાઇલ ના બાલ કપાઈશ? ટોપી પહેરીશ પણ બાલ પછી મોટા થઈ જશે, ટાલ એકદમ. પછી ના આવે, કોઈ દિવસ ના આવે. પછી તું હે ને ટકલો જ રહીશ. અને ટોપી જેવી લાવીશ? ટોપી લાયા હો તમે? લાયા હો એમ? પહેલથી જ વ્યાત કરી દીધો. તો ગાઈસ જો હવે જમવાનું છે, ઘીને ગોળ આપી દીધું છે માસી, અને અહીંયા રોટલી. તો હાલો હવે જમી લઈએ. શું ખાધું આજ? ખાઈ નહીં? શું ખાધું? કૂદતા નહીં. પછી પછી બસ આટલું જેમ. તો ગાઈસ જો હવે ખાઈ લીધું છે અને હવે અમે ટાઈમ પાસ કરીએ. મોબાઈલ શું બતાવે છે આમાં? શું આવું લાવું એમ?
ઓહો ગાઈસ જુઓ શિલ્પાનું સપનું જેટી આનું નામ પૂરું મને નહીં આવડતું પણ જીટી કંઈક એવું નામ છે એટલે આવું બાઈક લાવવાનું જુઓ ગાઈસ આ મારા માસી હે સફરજન વાળો લીધો સફરજન વાળો અરે તારે એવું લાગે ને તારા આવો લાવવાનો ને મોટો થઈને હે જો હવે પડ્યો ને જો હજુ અને તાર શું બનવાનું એ તાર શું બનવાનું શની નોકરી લેવાની હે રમેકડા વેકીશ રમકડે રમતો રહેશે અને તાર શું બનવાનું નોકરી શું લેવાનું આર્મીમાં જવાનું શું કરો હે કે મહાના પૈસા જ ઉડાડવાના હે તે સોલ્ડે મખાના પૈસા રે મોજ કરવાની છે કાલ તો ટાલ કરી દે ટોપી બસ ટોપી પહેરીશ ને લાઈલી પડી હશે ને ટોપી તો ગાય જો શિલ્પાએ છે ને રબારી સમાજના કપડા ટ્રાય કર્યા છે પહેરીને તો મસ્ત લાગે કોણ હે મસ્ત લાગે રહ્યા શું મસ્ત લાગે તો ગાઈસ જો 12 વાગી ગયા છે વિડીયો એડિટ કરી અને કમ્પ્લીટ અપલોડ કરવા મૂકી દીધો છે અને હવે આપણે મળશું સીધા કાલે સવારે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ તો ગાઈસ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો કેટલો મસ્ત સનરાઈઝ થાય છે ખેતરમાં અમારે તો મતલબ આગળ રોડ જ છે એટલે આવો સનરાઈઝ હોતો નહીં પણ માસીના ઘરે જો કેટલો મસ્ત સનરાઈઝ થાય અને આ જો આ ભાણો અને આ અમારો ભાઈ બંધ રહ્યો શું એમ કે ગુડ મોર્નિંગ મિત્રો એમ કે ગુડ મોર્નિંગ કે ને કે એકવાર કે ચા પીધી તે હા એમ તો ગાઈસ જો હવારમાં સિપ્પા કેવી રખડેલી હે કેટલી ભેંસું જો 1 2 3 4 5 6 7 8 9 ઘણી બધી ભેંસો જો તો જો ગાઈસ માસીને હે ને એકદમ તવેલો બનાવીને રાખી દીધો હોય શું કહેવું તાર તવેલો બનાવો આટલી બધી ભેંસો રાખી એમ હોલું ના થાય ભેંસાનું હોલું ના થાય જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ મસ્ત મજાની જેવી હોય સવાર જ હોય મસ્ત મજાની જેવી હોય મન નાખે છે ચેવો બેઠો અરે ચેવું વાજુ અને શિલ્પા પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને જો આ વરલાડા તૈયાર કરે છે કેવા મસ્ત કપડાં લાયા છે પણ આ ભાઈ પહેરતો નહીં અને આપણા નસીબ આવા નહીં આ ભાઈ આવા લાવી દીધા ને તો પહેરતા નહીં જો એ મસ્ત શેરવાની લાવી છે પણ પહેરતા નહીં કે આજ પહેર્યા રાખવા જો ના હા સુરજ ઘડીક પહેર લે તો તાર મમ્મીને અમે લઈ જશે અમારા ઘરે પહેરીશ ને હા તો તાર મમ્મીને હવે અમે લઈ જાય હેડો લો બાઇકમાં બેસી જાય આપણે તો રેડી થઈ ગયા છીએ હા હવે બૂટ પહેરે છે જો જાશો હવે આગળ કાર્યક્રમ હોય પ્રમાણે તો કોમેન્ટ કરજો ગાઈસ કેવા કપડાં લાગે હું છું મને તો આવા ગમતો જ નથી આ બેગી આપણને તો ગમતા નહીં કેવો લાગે કોમેન્ટ કરજો મુલાકાતે તો હારા છે અમુક આટલા પહેર્યો એના કરતા તો મસ્ત જ લાગે બૂટ કેવો લાગે આમ કે ચપ્પલ પહેરલો મને નહીં ખબર પડતી હોય અમે તમને જે સારું લાગે પહેરો દર્પણ ઘરમાં હતી તિજોરી આ મારું માસીનું ઘર છે એક વસ્તુ બતાવું તમને આ છોકરાની ઉંમર જેવો અને આ ભાઈનું ટેલેન્ટ જેવો ગજબ યાર કસ્ટમ રમેરા હે વન વી1 જો હે ને કેટલી મહેનત કરી તાર એક આ મહાનુભાવ આયા ને આ ભાઈએ કપડાં પહેર્યા
વિડિયો તારો જોઉં આમ તાક ફોટો પાડીએ તો હું પહેરી છું રો બસ નહીં આલું ગતું કરી હું પહેરી છું જો હોના નો છે બસ તને કહું પહેલે હું પહેરી દઈશ રો અરે આખો તો હું પહેરી છું રો તો આમ તો હું પહેરી દઈશ પાછો જો વાત વાર કરી ક્યાં કર એમ ભાઈ કેમ આટલી બધી વાર થઈ કેમ આટલી બધી વાર થઈ તો ગાય જો શૈલેષભાઈ છોકરાને બીવરાવેલા હે દીવડા તો નહીં રમાડું કાનનો બુટી કે નાના છોકરા હારે અન્યાય ના કરો આમાં કાન ઓરો કર આ મિલ લે તો ડબલ બિલ ના ના જબલો આલા જબલો આવું કર લે હાલું હવે ના લાગ્યો કે કરી આમાં લાગ્યો જબલો હા ના લાગો આમાં લાગો હારો નહીં લાગે તો અંબુડમ હારો લાગે તમે ઘડીક બંધ થાજો ઈ તો મહિના ને ગોળી ના ના તો છોકરો ડાયો છે એ કાને કાને ચાલો કેવું કરી ભાઈ તો કાંઈ ના થાય એમ રે બસ આ તો થઈ જાય છે હમણાં તો જબર હો હલવાના દીધું હમણાં થોડોક આમ ફેરવે વાગે નહીં કઈ તો મિત્રો જો હવે સુરજ બબુને ટકો કરાવી દીધું છે એ ટોપી ના ના ટોપી વગેરે સારું લાગે છે હા હા જબર લાગે આમ તાકજે હમણાં આમ તાક તો ગાઈસ જો હવે ખાઈ અને અમારે ઘરે જવાનું છે કેમ કે આ ટાલીને છે ને 1:30 વાગે પરીક્ષામાં પેપર ચાલુ થાય છે એટલે ખાઈને અમે નીકળી જાઉં જો સૌથી પહેલાં બધા અમે ખાવા બેસી ગયા છીએ સલાડ બસ સલાડમાં બધું થોડું થોડું નાખી દો ને બધું મિક્સ હા હા એક મોહનથાળ તો જો ગાઈસ મોહનથાળ નાખજી ભાઈ બંધ શાક સૌની પહેલાં ખાવા બેસી ગયા શું કહેવું આ એક્સપિરિયન્સ જેવો શરમ બરમ આવે કંઈ આ શાકમાં હા ઓલું બે પૂરી નાખી દે આ બધા દોસ્તારો કોલ્હાપુરના હે નાખી દે દાળ
ચટણી એની બહુ જ ભૂખ લાગી હતી ખાઈ લો વિડીયો ના ઉતારશો. કાંઈ ખાયેલું વિડીયો ના ઉતારશો એમ? તો હાલો મિત્રો હવે જમી લઈએ. તો ગાઈસ જો ખાઈ લીધું છે. આ મારી મમ્મી, આ અમારી મામી, આ શું થાય મને માસી, આ અમારે નાની અને આ પણ માસી. તો આ બધા જો એક અંગાત બધા ફેમિલી મેમ્બર ભેળા થયા છે અને અહીંયા પણ મહેફિલ જામી છે. અને આ તો બધાનું ઇન્ટ્રોડક્શન હાલ દેવાનું. આ અમારી ફેવરેટ ભાભી, મોઢું બતાય તારા ભવિષ્યની શોગન, તારા ભવિષ્યની શોગન, મોઢું બતાય. આ અમારા ફેવરેટ ભાભી. હા, પછી એક આ માસી રહી ગયા હતા, ગોમી માસી. એક આ પણ ભાભી. આ બધા આ બંને ભાભી, આ મામી, આ માર ભાઈ અને આ શિલ્પા. તો ગાઈસ જો બધો જ પ્રોગ્રામ કમ્પ્લીટ પતી ગયો છે અને હવે અમે જશું ઘરે. આ અમારો ભાઈ કહેજો આવજો. હા વાહ વાહ. તો હાલો મિત્રો મળીએ કામ નથી જઈને. તેમ ત્રણ જ છે, બીજે તો છે. હા ફાઈનલ. ઓલું કાગડિયા ઓલી સાઈડ નાખી દે. બીજો હે બોલા જ ખાલી. ચલો નહીં ખાઈ દેવા જ ના કે પછી હે ને સાધનમાં રહેશે તો બીજે સાધન આવતા હશે ને તો ઉડાડ દે બચારાને. એમ પગે ભાઈ ના ખાતે થી હારીની પગે ડળે. દાળ ભાત વધારે ખાઈ જી તું. દાળ ભાત વધારે ખાઈ જી છે. સોરી કે બધાને સોરી કે પગે દાડે એટલે બસ એમ. અડો બેસજો ચલો એ તો ખાઈ જાય. તો એમ કરે આયા પણ જો કહે તો આયા પડે. આ કપડા જુઓ ગાઈસ, ગામડે ગયા તો કેટલા કપડા હે. કપડા ધોવો હો ધોવો. શું તો ગાઈસ એને પેલે જોવા પપ્પા ભાઈ અને મૂકો ત્રણ એક હંગાત ફોન જોયો ફૂલ વોલ્યુમ કરીને. શું જોતા હશે મતલબ હે બેન? શું 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 જોતા એવું જોજો. હેલા તમે ત્રણે એક હંગાત ફોન જુઓ તમને નબળાય શું હે? જો આ ભાઈ મેચ જુઓ છે, આ ભજન આપણે છે અને આ રીલ સ્ક્રોલ કરે છે. પણ તેને ફૂલે અવાજ કરીને જુઓ તમને હભળાતું શું હશે ભાઈ? મને ફોન મેળ દીધો. ખાવા બની ગયું છે. જો શિલ્પા રોટલી બનાવે છે અને આજ મારું ફેવરેટ સબ્જી બને. બહુ જ ભૂખ લાગી છે પણ આજે છે ને ગાઈસ મારી ફેવરેટ સબ્જી બનાવી છે એ તમને આગળ બતાવીશ. તને નહીં ભાવતી પણ મારી ફેવરેટ છે. એવું થોડું હોય લે તું કાલ ઉઠીને એમ કે મને તો ઝેર બહુ જ ભાવે છે. તમે એ ખાલી ઘોંટરો ભરો. અમારા તો હે ના ના એવું બોલાય. તો હેને જો મારું ફેવરેટ શાક હરગવાની ફળિયાનું શાક આપણું ફેવરેટ છે. કેટલું મસ્ત બનાવ્યું જો મારા માસીના ઘરેથી લાવ્યું કોલ્હાપુરથી. નાખ ને જો આ ભાઈ આઈપીએલ જુઓ છે. આઈપીએલ કે ડબ્લ્યુપીએલ જુઓ છે. છોકરીઓને ગર્લ્સ લે ને એ તાર સનું શાક ખાવાનું એને આજ હાલ. આમ આખું હલે એમ એટલે ને આ ગ્રેવી નહીં આવી ગયું અંદર. અને આ શાક શિલ્પન બનાવતો નહીં આવડતું, મારા ભાઈ ને આવડે બનાવતા. એટલું મસ્ત બનાવે છે ને કે આમ આ એક વધશે જ નહીં. એટલું મસ્ત શાક બનાવે છે ને આ હરગવાન ફળિયાનું મારા ભાઈ. હાથે પકડી નાખ બસ. ડીશમાં જ દે.
વિકેટ જાય તો રાહુલ WPL કાળા કરે જો બધું. આ લઈ લેજે ગઈ લે સાઈડમાં લઈ લે. બસ એટલું જ પછી તો વધારે. તો ગાઈસ જો હવે ખાઈ લઈએ. હાલો તમારે પણ ખાવું હોય તો ઓનલાઈન પડી ખાઈ લો. તો મિત્રો ખાઈ લીધું છે અને આપણે જો વિડીયો એડિટ કરવાનો છે આજે. અને જો આ ટેબલ રહ્યું ને હું મારા લેપટોપ અને આ બધું આ ઇલેક્ટ્રોનિક સામાન આ જો મેં કેવું આ સિસ્ટમ બનાવ્યું છે. આ લાઇટ આવી રીતના આપણે મોઢું ચમકે આમાં. પણ બીજું શું કહેતો આ લેપટોપમાં મતલબ આ ટેબલ હું મારા લેપટોપ માટે લાવ્યો હોઉં. પણ જો આ શિલ્પાની ચાંચરી, આ એની લિપસ્ટિક, આ એનું ઓલું માંગમાં સિંદૂર પૂરવાનું, પછી આ એનું મંગળસૂત્ર, શેમ્પૂ, આ એની બંગડી, આ નેલ પોલિશ, આ પાવડર, કાન અને આખો ડબ્બો. મને મારું એક લેપટોપ છે ને બાકીની 10 થી 15 વસ્તુ છે ને બધી એની છે. અને આ ડ્રોવર આમાં બધું જ એનું ભર્યું છે. ટોટલી આઈટમ મારી 1-2 જ વસ્તુ હશે. અને આ ખાનું આખું એનું ભર્યું છે. અને આમાં તો કંઈ નહીં. તો ગાઈસ આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને અત્યારે હું મસ્ત થોડુંક કામ કરી લઈશ. મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કે વ્લોગ કેવો લાગ્યો. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.